શીખવું છે વધારે. હવે કાઢું પડે એવું લાગે છે. તો હેલો ગાઈસ, કેમ છો તમે? મજામાં છો ને? આપણે આજે નવી ચેનલ લઈને આવી ગયા છે. ચેલેન્જ એવી છે કે હા, હેલ્મેટ પહેરવાનું છે અને હેલ્મેટ પહેરીને ચીડી થાપ છોડવાની છે. તો ખોટી પડાય તો એને આ ચેલેન્જમાં પનિશમેન્ટ મારા છેલ્લું છે. જુઓ છો આજ કોણ હારે છે અને બહુ મરસો તીખા તીખા છે. હમણાં આજ તો લાઈવ પડવાની છે 100%. તો ગાઈસ, પનિશમેન્ટમાં એવું છે કે જો હારશે એને 2 મરચાં ખાવા છે તો 2 મરચાં, અને એક મરસું ને એક ડુંગળી ખાવી છે તો એક મરસું ડુંગળી. પણ ખાવાનું તો છે ગમે એ ખાવું જ પડશે એને. તો આપણે વિડીયો શરૂ કરો હળો. હેલો ગાઈસ, તો આપણે નંબર પાડવાના છે. પહેલાં સૌથી પહેલું હેલ્મેટ પહેરીને કોણ બે છે ખુરશી, એના માટે આપણે પહેલાં નંબર પાડી નાખો. હેલ્મેટ પહેરીને ચેક કરો હળો. આપણે લાઈનમાં હતા પોસિબલ મારો બીજો નંબર ઓનો બીજો નંબર આવી ગયો છે. 4 નંબર ને ચાલો બીજો મૂસો ને તમે પોચમું હાર્યા જ થઈ. તો પોચમું હાર્યા આવી ગયા. ગાઈસ, આપણો વિડીયો શરૂ થાય છે હવે. તો સ્ટાર્ટ. વિપુલ વનરાજ ખોટું 2 ટ્રાય પટુ ખોટું. બે ટ્રાયમાં હારી ગયા છે. તો એમને પનિશમેન્ટનો વારો આવી ગયો છે. ગાઈસ, પનિશમેન્ટનો વારો આવી ગયો છે અને હવે એમને પસંદ કરવાનું થાય શું ખાવાનું છે. 2 મરચાં, મરચું, ડુંગળી મરતું એવું છે એમ. તો જોઈ લઈએ એમનું મરચું ડુંગળી હમણાં કેવું કાઢવું પડે છે. હાલો હળો રિએક્શન લીધો શીખી નહીં લે શીખી તો છે કરો હતી બધું નંબર બાકી પડ્યા છે. બહુ કાઢું છે એની આંખોમાં લાલ થઈ ગઈ આંખો. શીખું નહીં લાગતું શીખું છે જ નહીં લાગે. આ ખાઈ લે એટલે શીખર ના લાવે ચકતી પટની ચટણી લાવવાનો તો વાસુ ચમ રાતી રાત થઈ ઓસમ જો હોવા બમે દે ખાઈ ગયો માડ ખાઈ ખાઈ જાય. ગયો અમે એનું તાજી પૂરું તારાનું છે. અમે ખાઈ તાજી ગયા રહ્યા ખાઈ ગયો. ચલો બીજો નંબર. તો ગાઈસ, બીજો નંબર હવે આવી ગયો છે. બીજો નંબર વાયનો છે. બેહી ગયો. ચલો હેલ્મેટ પહેરાઈ ગયો. તો પાછળ આવ્યો. વાસુ બંધ કર. વાસુ બંધ કરતો. એકનો ગોઠવી દો. જંગો આ શું નામ છે? પારું ખોટો પારું ખોટો. ચલો પનિશમેન્ટ નો વારો આવી બે ગયો. નામ ખોટા પડે એટલે પનિશમેન્ટ થાય છે. આમાં એવું છે કે 2 નામ ખોટા પડે એટલે આપણે પનિશમેન્ટ નો વારો આવી જાય છે. એનો તરત વારો તો આવી જ જાય છે પનિશમેન્ટ નો. કેમ કે 2 નામ ખોટા પડ્યા વગર રહેતા જ નહીં. બોલો ચલો બે મરચાં ખવડાવે તમે શું ભાઈ. પસંદ કરશો? ડુંગળી માં વાહ. પારો હું આલો છું તો તમારે દેવા ના નહીં. શાંતિ રાખો. દડી બોલવા જેવી છે. ખરાબ ઉજવાય કરો તમે લેવાના બાજી તો એવું રહેવાનું. અમાર તો થઈ ગયો આ શીખું નહીં લે. પેલા ખબર છે પેલો ખાધું તેની શીખું લાગવા માંડી છે. શીખું દે આ ના ચાલે. આ રહ્યું ખોટું છે. અમાર પેલા ખાધું દીવા તર ભાઈ પેલા કેવું શીખું લાગ્યું છે? મરચું તો બળી રહ્યું છે. ઓમ તાકવાનું છે શીખું તાકવાનું. બતાવો. કેમેરામેન રિએક્શન જો વસમ તે ઓહો આબા માટે છે. ફાઇનલી ઓને તો ઓહો દાબાન જ છે. ફાઇનલી ઓને બીજું મરચું ખરા મળે છે કારણ કે પેલું ખાધું ને રાડ્યું પાડે રાધે દીધું. મારતો આ મરચું કો મરચું મરચું પટાવાનું જ છે ગમે એમ કરો. રિએક્શન જુઓ ગાઈસ. તમે હોય વસમ તે ઓહો આબા માટે છે. લાલ વસ્તુ થઈ ગઈ છે. મરચું ચાલુ રાખો. મરચું ચાલુ રાખો. શીખવું છે વધારે. મરચું તીખું હોય તો ખાવું તો પડે. આ ગાઈસ અડધું જ મરચું ખાધું છે. રાતી સોળતો વર્ષ થઈ ડુંગળી ગઈ બધી છે. ખાવાની છે. મરચું આ ડુંગળી નાસી આલે ના ચાલે. વધુ નહીં તો પેલું. રિએક્શન રિએક્શન બોડો લાવો ફટાફટ લાવો. હવે ઉતારી જાય. હવે કાઢું પડે એવું લાગે છે. રિએક્શન લે. હવે કાઢું જ છે. ગાઈસ ગોળે ભરી કાઢું પડી દે. હવે બહુ કાઢું પડે. તૈયારી છે. રોટલો લાવો ને. પાણી દો પાણી શું રે મોઢો બતાવો ખાઈ દો વાસમતે ઓવા બમડે છે. ખાવું જ પડશે તારે લાલ વાસી થઈ ગઈ. બતાવો ઉતરવા આવી જાય. બધું
કેવી રીતે પેલો 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 હતો ઈ કાઢો યા રાઈનો માર રાતે રાઈનો રિએક્શન લે રિએક્શન રિએક્શન દે તો ખાલી કશું વાંધો નહીં ખાઈ ગયા લાલ વાસુ થઈ અરે ગઈ. ત્રીજો નંબર ક્યારે આવ્યો ત્રીજાનો વારો આવી ગયો છે ત્રીજો નંબર તો તારો ફાઇનલી વિપુલે આપણે મરચું ખાઈ લીધું છે તો હેલો ગાઈસ ત્રીજો નંબરનો વારો આવી ગયો છે અને ત્રીજો આપણો નંબર છે અને આપણને એવું લાગે છે કે હારું કાઠું તો છે જ તમારે ખાવું તો પડશે જોઈએ છે Finally. હાર જીતવું છે ગમે એમ કઈ હારું જ નહીં ત્યારે આવજો હેલ્મેટ ફાઇનલી હેલ્મેટ પહેરાઈ દીધું છે વનરાજ હા રાજદીપ હાસો હાસો આપણે જીતી ગયા ગાઈસ કીધું તું ને કે નહીં હારો તો જીતી ગયો ને ગાઈસ હું તો મરચું ખાવા બસી ગયો છું અને વારો આવ્યો તો ચોથ નંબર ચોથ નંબર ને એવું લાગે છે કે ને હવે કાઢું જ છે હો આપે આપે તો આપણે પહેરાઈ ગયો ભાઈ હેલ્મેટ અને આપણે લાઈનમાં ગોઠવાઈ દો ત્યાં બધા નાખા લીધો વાસી બનાવો વાસી બનાવો કટો ખોટો ખોટો રાજજી સાચું વિપુલ ખોટું પનિશમેન્ટ નો વારો આવી ગયો જેમ કે અમારે આવી ગયો છે. બે ટ્રાય ખોટા પડી ગયા અને હવે કાઢું છે એમ છે કે અમારી ચમડી ઉડું ચમડી ના જાવ ગાઈસ ઓમાં એવું છે કે પનિશમેન્ટ નો વારો આવી ગયો છે ને હવે પનિશમેન્ટ એને પૂછી લે કે એને શું ખાવું છે પછી જુઓ ચમચમ થાય છે અહીંયા બોલો આપે બે મરચા ખાવાના છે હવે જીતી જ જવાના છે આપણે તો ગાઈસ અમને બે મરચા લઈ લીધા છે પણ એમને ખબર નહીં કે ચમનું કહે પેલા બે એક મરચું ખાધું છે તે તગર કરતા જાય અને અરે બે મરચા ચમચમ થોય છે જો તમે કાલે હાલો બે મરચા મને બેવા જાય છે ગુડી ના હાડે આવ્યો રિએક્શન લીધો રિએક્શન હું તો બે જાવ ઉડવા નહીં ગયો ઉડવા જવા થતા નહીં ઉતરવા ની રેડી એટલે મારે ડુંગળી શીખી હતી કેમ લ્યા મારે તો શીખર નહીં લાગતા મને એવું લાગે વાસો લાલ થઈ ગઈ હતી રિએક્શન લીધો અને ખાલી રિએક્શન લીધો વાસણ તો આપણે લાલ થઈ વાસણ તો લીધું રિએક્શન વાસણ તો જ લેવાનું છે મરતા ખાઈ દા અંદર મને એવું લાગે વાવ ઓહો આવે એમ ઈ તો ઓહો આવે આવે સારું પારો હમણે તો અમે ખાઈ ખાઈ ગયા છે આઈ જો કાઢું પડે અમે ખાઈ ગયા છે પૂરું 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 નહીં પાડો રિએક્શન આ રિએક્શન હતી તો હવે આવશે વાસો રાતે થઈ ગઈ મરતો હોય બહાર ડુંગળી શીખી હતી એવું લાગ્યું ને જો હવે ઓહો આવવાની તૈયારી જ છે હા, હા. પૂરું પૂરું બતાવો મૂળ બતાવો તમારો આ તો રાતે ઘોમો શું કરીને ફરે લ્યા તો ગાય રાતે રિએક્શન જો અત્યારે આપણે ઓહો નહીં આયા હવે આબા થઈ જશે એટલે તો ગાઈસ વાસો લાલ હતી ને મને એવું લાગ્યું કે આ તો ડુંગળી શીખી હતી મેં કે મરથા શીખવા છે પછી અમે બે મરથા ભાઈને કાઢું નહીં પડ્યું એટલે ડુંગળી વાળા તગા કરતા જાતે હવે આવશે ગાઈસ પેલો બે મરથા ખાઈને તો જતો રહ્યો પણ આ પોસમાં નવાનો વારો આવ્યો છે એને તો ચાર મરથા ખાવડાવ ગમે એમ કરીને કેમ કહે ખમતો મોણે એવી છે આમ ખાવી ચાર મરથા ખાઈને એમાં તો આપણે તો જોઈએ જીતવાના એમને. ફાઇનલ છે એમની તાકાત આજમાઈ લે આજ ધડો હવે શીખવાડા બેહી બોલાવે જાઓ, બેહી જાઓ. ગાઈસ અમને પહેરાઈ દીધું છે ને હવે વારો આવ્યો તો ભાઈ ઉભો રહ્યો તો ભાઈ આકડો ના થતો તો બાર હો લાઈનમાં ગોઠવી દો પેલા લાઈનમાં ગોઠવી દો વાસી બંધ કરો વાસી બંધ કરો પરેશ ખોટું 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 વિપુલ ખોટું તો પનિશમેન્ટ નો વારો આવી ગયો પેલા જ ફરે જેમ કે બે ડાયરેક્ટ જ ખોટા બોલી દીધા છે એટલે હવે અલારી તો બરી નું કાઢું જ છે જીતવાનો તો હું છું જેમ કે હું જીતી જ ગયો છું મારા ટક્કરમાં કોઈ આવ્યું નહીં ગાઈસ આવી ગયો છે વારો પનિશમેન્ટ નો હવે એને પસંદ કરાવો કે એને શું ખાવું છે તમે શું ખાવા કહો આપણે તો મરથન ડુંગળી ખાવાના છે એવું છે મરસું ડુંગળી વધારે શીખવું છે ખબર છે ને હમણાં જો હમણાં બહુ ગાડી દઈ હતી કે નહીં ખબર એવી ગોચી ના ને એટલે એને થોડું ખારું રહે કોનું રિએક્શન લેવાનું છે કેમ ખબર યાર શીશવાળા પાડે મોણો નહીં ખવી છે ખવી કોઈ ખવી નહીં તો શીખવું લાગે તો ખબર પડે હૈયે વાગ્યા ને ખબર પડે જેમ કે 4-3 વાગી હું એકલો જ બસી ગયો કેમ કરતા કોઈ ના લાગે કેમ કરતા તો મારો ભગવાન મારા હારે હતો વાહ શીખવું એવું લાગે ખાવીને તો મને શું થાય કોઈ ના થાય કોઈ થાય જ નહીં મને ચીડી રહેવાની હવે ચીડી ના ઉડી હળે આ તો કુર્સી પાજી ઉડી હળે મોણા બા શીખવું છે તો લાગે શીખો તો છે શીખો છે અને ખાઈ ફટાફટ ખાઈ જાતી ખોખું જાય શાંતિ રહે કડી રાહ લાવો ને કેરિયાનો માડે શું કર્યું આ શું કર્યું? એકી ફેરે ખાઈ ગયો હજી ડુંગળી બાચી રિએક્શન કેમેરામેન કોઈ રિએક્શન નાકમ નહીં સડતી ડુંગળી સલા થયા શું કરું ઓહો આવી ગયા છે ફાઇનલી ઓહો વાસો રાતે થઈ ઓછું રાતે થઈ ગઈ ઓહો આબા છે
મોટાનો રેસ શીખું લાગી રહી ટક્કરમાં હોય તો કહેજો ગાઈસ, કોમેન્ટ કરો કોઈને ટક્કરમાં હોય તો આ તો કોઈ આખું મોટું દાદા થઈ ગયું દાદા ઓહું તો આવી જાય તો લાગે મોટું રાતો શરૂ થઈ ગયું છે મોટું રાતો શરૂ થઈ ગયું છે ગાઈસ વિનર છો અને આમાં એવું છે કે આપણે જીતી ગયા હતા, આપણે ચમચમ કરતા આપણે જીતી ગયા હતા, નકર આપણે મરતા ખાવા પડત ને ડુંગળી ખાવી પડત જેમ કે મોટા કરતા હતા લીકોર તારે હારી ગયા છે. આ ચાર કેમેરામેન રેસ લઈ રીક્ષ બતાવી તો રીક્ષ બતાવો યાર, બધાનું બતાવી ગયો લાયો ઉડેરી મોટા તો લાયો. અને આપણે વિનર હતા ને. તો ગાઈસ તમને વિડીયો કેવો લાગ્યો અને આ ચેલેન્જ તમને સારી લાગી હોય તો તમે કોમેન્ટ કરો નેક્સ્ટ ચેલેન્જ શું રાખો, અને આ ચેલેન્જ તમને ગમે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળશું આપણે હવે નવા વિડીયોમાં. ઓકે બાય, જય માતાજી.